કે તારી આંખનો અફીની, તારા બોલનો બંધાની, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. હું આજ છે ડબ્બા, આજે તો કંઈક અલગ જ મૂડમાં છો ને? એવી વાત નથી દીકા, આજે તું અલગ જ લાગસ, એકદમ વોશિંગ મશીનમાંથી ધોઈને આવી હોય ને એવી મસ્ત તરત તાજા લાગસ. એમ રોજ જે હાબુ ઘસું છું ને ઈ જ હાબુ મેં આજે ઘસ્યો છે ડબ્બા. શુભ સાપ બોલો, તમારે કામ શું છે? લે તું તો સમજી ગઈ મારે તારું કામ છે કા? હા તો સમજી જ જાઉં ને ડબ્બા, હું તમને હવે આ પગથી માથા લગી ઓળખી ગઈ છું. બોલો શું કામ છે? કામમાં તો દીકા એવું છે ને કે ઓલો ભમરાડો છે કે નહીં, ઈ છે ને એનો ફોન આવ્યો તો અને ઈ કહેતો તો કે હાતમ આઠમ આવે છે ને એટલે ઈ કે પત્તા રમવા ને બધું આપણે નક્કી કરીએ, તો હું જાઉં એમ તને પૂછવું તું. નહીં હો ડબ્બા, ઈ વાત ન કરતા, જો ઈ મને જરાય ગમતું નથી, ક્યાંય જુગાર બુગાર રમવા જવાનું નથી. જો ભમરાડો તો નવરીનો છે, આપણે નવરી નથી જવાનું ક્યાંય રમવા. એમ કરમાં ડબ્બી, જો તું આમ કરસ ને એટલે જ પછી બધા એમ કહેશે કે આ ડબ્બો તો છે ને લગન પછી બાયડીનો ગુલામ થઈ ગયો છે, બાયડીથી બીવે છે, બધા એમ જ કહેશે. તું બધી વાતમાં ના ના જ કરસ. એવી વાત નથી દીકા, જો પછી પોલીસની રેડ બેડ પડે ને ખોટું આપણે પોલીસ સ્ટેશન જવાનું થાય ને ઈ બધી કામ ધંધા હું કામ કરવા છે મને ઈ નથી ખબર પડતી. પોલીસ હારે સોપારીભાઈનું સેટિંગ છે અને પોલીસ રેડ નહીં પડે. બોલ હવે, મેં તમને કીધું તું કે મારે રક્ષાબંધનમાં પિયર જાવું છે તો તમે જટ દઈને ના પાડી દીધી હતી. હવે આમાં હું તમને નહીં જવા દઉં. હાલો, એ તો તું જાજે બસ. હવે હું હા પાડું છું, જાજે, હું જ તને મૂકવા આવીશ બસ. ના હો, હવે કાંઈ જ જરૂર નથી. મેં મારા ભાઈને કહી દીધું છે કે તું આવજે આ વખતે રક્ષાબંધનમાં, એટલે ઈ આવવાનો છે. તારા ડોહા તો ઉલમાંથી સૂલમાં પડ્યા, તે તારા ભાઈ ઉધારીને બોલાયો છે. ઈ અહીંયા આવીને મારા ખિસ્સા ખાલી કરે છે, ખબર છે ને તને? ડબ્બા, તમે મારા ભાઈ વિશે કાંઈ બોલતા નહીં હો, કાંઈ તમારા ખિસ્સા ખાલી નથી કરતો. અને શાળાનો તો જીજાજી ઉપર હક હોય જ ને. હાલો તો મને ફાઇનલ કહી દે, હું જાઉં કે ન જાઉં? તમને મેં એકવાર ગુજરાતીમાં ના પાડી, તમને ખબર નથી પડતી ડબ્બા? નહીં એટલે નહીં, નથી જવાનું. અને હાલો હવે મને છે ને રસોઈ કરવા દો, આજે જ રક્ષાબંધન છે, હમણાં ફઈ આવી ગયા છે, ટીનુબેને બાર રાહ જોવે છે. હાલો પછી જટ આપણે રાખડી બાંધવાની છે ને. એ કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ક્યાં ગઈ મારી વાલી બેની? એ આ તમારા ભાઈ ઉધારીનો અવાજ છે, તમે સાંભળ્યો કે નહીં? ઉધારી આવી ગયો લાગે છે. હાલો હાલો જટ બાર. આવ્યો ઉધારી, બરાબર જ નામ પાડ્યું છે એની માએ, ઉધારી. હમણાં જેવો મને જોશે ને એટલે ખિસ્સા ખાલી કરાવશે. જીજાજી નવો બિઝનેસ ખોલવો છે, ઇન્વેસ્ટમેન્ટ માટે રૂપિયા તો આપો. હાલો હવે બહાર તો જાવું પડશે, બીજું હું. અરે મારા વીરા, મારા ભાઈ, તને જોઈને હું એટલી રાજી થઈ ગઈ છું ને એની વાત જ ન પૂછ. તું તો હાંજના આવવાનો હતો ને, અત્યારે કઈ રીતે આવ્યો? એ ડબ્બી બેન, એમાં એક્ચ્યુઅલી એવું હતું ને કે મારે છે ને એક નવો બિઝનેસ ચાલુ કરવાનો છે, એટલે અહીંયા છે ને એની માટેની મીટિંગ હતી, એટલે મેં કીધું કે લાવ અત્યારે જ જાતો આવું અને મીટિંગ એ સાથે સાથે કરતો આવું. અરે વાહ વાહ ઉધારી મારો ભાઈ, ભગવાન કરે કે તું એટલો બધો આગળ વધ ને કે તારા બધા બિઝનેસો એકદમ સક્સેસ જાય. હા બસ એવા જ આશીર્વાદની જરૂર છે બેન. અને એમાં એવું પણ છે કે મારે છે ને ઇન્વેસ્ટરની જરૂર છે જે મારા બિઝનેસમાં છે ને રૂપિયા નાખે. એટલે મને એમ થયું કે આપણા ડબ્બા જીજાજી છે કે નહીં, મને થયું કે પહેલા એની હારે વાત કરું તો ઘરમાં ને ઘરમાં જ બિઝનેસ ચાલુ થાય ને તો સારું એમ. તો જરાક તું એની વાત તો કરજે. હા હા, એમાં તો કહેવાનું જ ન હોય ને ઉધારી. તારા જીજાજી તારા બિઝનેસમાં નાખશે હો રૂપિયા. હમણાં હું એને વાત કરું. હાલ પેલા આપણે રક્ષાબંધન તો મનાવી લઈ. હું અહીંયા ક્યારની રાખડી લઈને બેઠી છું, એટલે સૌથી પહેલા હું મારા ભાઈને રાખડી બાંધવાની છું, પછી બીજા જેને બાંધ્યો એ બાંધે. નહીં, સૌથી પહેલા મારી સોડી સંપા બાંધશે આ પીપળાને રાખડી, પછી બીજા બધાય ચાલુ કરવાની. પણ સંપા ફઈ છે ક્યાં બા? દેખાતા તો છે નહીં. એને મૂળ ઝાડા થઈ ગયા છે એટલે હમણાં અહીંયા જતી, ખબર નહીં પાછી જાજરૂ ગઈ લાગે છે. એ સંપા, ઝટ કર, આપણે રાખડી બાંધવાની છે. સંપા ફઈ જ્યારે આવે ને ત્યારે એને ઝાડા થઈ જાય છે. અહીંયાનું પાણી એને હતતું નથી લાગતું કાં બા? એમ મારી સંપા થોડી કોમળ છે, જરાક કંઈક આડું અવડું થાય ને એટલે તરત બીમાર પડી જાય બિસાડી.
એ મમ્મી, બાથરૂમમાં ગરોળી છે, મને બીક લાગે છે, કોઈક આવો ઝટ. આટલી મોટી ઢાંઢા જેવી થઈને તોય બા આ સંપાને હજી ગરોડીથી બીક લાગે છે. કાંઈ નહીં થાય, હવે આવતી રે ને ઝટ, અહીંયા બધા વાટ જોવે છે તારી. આ આવી ગયા સંપા ફઈ. હાલો પપ્પા નીચે ઉતરો, આપણે રક્ષાબંધન ચાલુ કરી. મારો ભાઈ, લે મારા ભાઈને આજે સાનલો કરી દઉં અને રાખડી બાંધી દઉં, અને ભગવાન કરે તું ખૂબ આગળ વધ અને તારી મીઠાઈની દુકાનો ઇન્ડિયાના દરેક શહેરમાં હોય. ડબ્બી ભાભી, ગીત તો ગા રક્ષાબંધનનું. કોણ હલાવે લીમડી ને કોણ જલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભાઈલા ઝુલાવે ડાળકી. હાલ હવે મારી ગિફ્ટ તો દે, બેઠો છું. મારે છે ને મગજ દેવાય એમ નથી, બાકી તને છે ને મગજની બહુ જરૂર છે, પણ મગજ દેવાય એમ નથી, બાકી હું તને ઈ જ ગિફ્ટમાં આપત, પણ અત્યારે આનાથી હલાવી લે, બીજું હું. વાડીનો થામાને હવે મગજની મારે નહીં, તારે જરૂર છે. હાલ હવે ઝટ ઊભો થા, હાલ આ લોકોને બેસવા દે, ટીનુને ને ડબ્બાને. ભાઈ બેન કેટલાય મોટા થઈ જાય તોય ઝઘડ્યા તો કરે જ, કા મમ્મી? હા, હાસી વાત છે ડબ્બી, એને જ ભાઈ બેનનો પ્રેમ કહેવાય. એ મમ્મી, સત્તુભાઈ ક્યાં? સત્તુભાઈને તો બોલાવો. સત્તુડો હજી ઉઠ્યો જ નથી, આખી રાત બહાર હતો. આ છોકરાનું હું કરું ને ઈ જ મને ખબર નથી પડતી. મને એટલી ચિંતા થાય છે ને એની. તઈએ જ કહેતા હતા કે ન પરણવા દેવાય, લવ મેરેજ ન કરવા દેવાય, તોય ચાઇનીઝમાં પડી ગયા હતા. ભોગવો હવે, બીજું હું. તું ચિંતા કરમાં, એને હું સમજાવીશ આરામથી, અને અત્યારે ડબ્બાને બાંધી દે રાખડી ટીનું બેટા, અને પછી સત્તુ જ્યારે ઉઠે ને ત્યારે એને રાખડી બાંધી દેજે. मेरा भाई तू मेरी जान है, मेरा भाई तू मेરી જાન હે. બસ બસ, હવે કાગડાની જેમ મંડી છે ગાવા. કાનના પડદા ફાટી ગયા મારા. વાડીનો થામા, હાલ હવે ગિફ્ટ લાવ. હું લાવ્યો છું આજે? લે, ગિફ્ટ તો હું ભૂલી જ ગયો. એમ કઈ થોડું હાલે, ગિફ્ટ માટે તો હું સવારની રાહ જોઉં છું. દઈ દો ડબ્બા, હમણાં ટીનુબેન રોઈ પડશે નકર. આ લે, તારી માટે જો હું લાવ્યો છું સોનાની સેન અને બુટ્ટી. વાહ રે વાહ, જોરદાર સેન છે હો ડબ્બા બેટા. ઓ થેન્ક યુ મારા ભાઈ ડબ્બા. થેન્ક યુ મને નહીં, તારી ભાભીને કે, જો પાછળ બેઠી ડબ્બી, એણે જ આ સિલેક્ટ કરી છે સેન. એમાં થેન્ક યુ હું કહેવાનું ડબ્બા ભાઈ, છોકરીઓને તો આવડે જ ના હું બધું લેતા. હાલ હવે ઊભી થા, હાલ હવે ડબ્બીનો વારો છે. બેના તારા લગ્ન પછીની પહેલી રક્ષાબંધન છે કા? બાકી તો તું ઘરે જ હો દર રક્ષાબંધને. હા, હાચી વાત છે ભાઈ, પણ લગ્ન પછી તો હવે મારે અહીંયા જ રહેવું પડે ને. મારો ભાઈ, મારા વીરા, તને ભગવાન એટલો ખુશ રાખે ને ઉધારી, તને ભગવાન બહુ જ આગળ વધારે મારા વીરા. બેનને ગિફ્ટ તો આપો હવે સાળા સાહેબ. ગિફ્ટ નથી લઈ આવ્યા કે હું? લઈ જ આવ્યો હું ને, અમૂલ્ય ગિફ્ટ લઈ આવ્યો છું મારી બેન માટે. આજે ડબ્બી કમાઈ જવાની લાગે છે. આ એક જ દિવસ એવો છે જેમાં આ કંઈક આપે છે, બાકી દર વખતે મારે જ આપવાનું થાય છે. લે મારી બેન, આ તારી ગિફ્ટ. મારા ભાઈ, તે તો મને નાનપણ યાદ કરાવી દીધું. આ હું છે? આ તો વળી સાંડલાનું પેકેટ લાગે છે. આ સાંડલાના પેકેટમાં હું છે અમૂલ્ય? એ તમને ન ખબર પડે ડબ્બા, એ અમારા ભાઈ બહેનનો પ્રેમ છે. હું નાની હતી ને ત્યારે મને સાંડલા બહુ ગમતા, એટલે હું જ્યારે મારા ભાઈને રાખડી બાંધું ને તો એને એમ જ કહેતી કે સાંડલો લઈ આવજે. તો અત્યારે પણ યાદ રાખીને સાંડલા જ લઈ આવ્યો. આ સાંડલાના બદલામાં બિઝનેસમાં રોકાણ કરાવશે. ઇમોશનલ કરી દીધી છે ડબ્બીને, હવે મારે વાત માનવી જ જોશે. હાલ બેનો, હવે નીકળું, મારી મીટિંગ છે, અને પછી તું આ ડબ્બા જીજાજીને જરાક મનાવજે હો રોકાણ કરવા માટે. આમ તો તું મનાવી જ દઈશ, મને ખબર છે. એ મનાવી જ દઉં ને મારા વીરા, અને તારે રોકાવું નથી. તારી ભાવતી બાસુંદી બનાવી છે. હવે બેન, ખાવાનું નામ લીધું છે ને તો એક વાટકો બાસુંદી દઈ દે. બાસુંદી ખાઈ અને પછી હું નીકળું. પછી ક્યારેક શાંતિથી આવીશ. અને હવે તું આવ ઘરે, મમ્મી પપ્પા વાત જોતા હતા તારી. હા, મારે આવું જ છે હો. આ બધા તહેવારો પતે ને ભાઈ, એટલે હું આવવાની જ છું. હાલ તને ઠંડી ઠંડી બાસુંદી આપી દઉં મારા વીરા. બહાર બધા બેઠા છે અને આ ભમરાડો ફોન ઉપર ફોન કરે છે. હાલો, એ બોલ ભમરાડા, ઘરે રક્ષાબંધન હાલે છે. મેં તને કીધું તું કે મારો સાળો આવવાનો છે રક્ષાબંધન કરવા. હા બોલ, હું કામ હતું?
હે પાનના ગલ્લે સાતમ આઠમનું નક્કી કરવા એલા તારી ભાભીએ ના પાડી દીધી છે ના મર્દ માણસ તો હું શું જ ને હા તો હાલ આવું છું હાલ આ મને કોઈનાથી બીક નથી લાગતી હો હું આવું છું એ હા મળીએ હાલ હવે જો પાનના ગલ્લે મીટિંગમાં નહીં જાઉં તો આ ભાઈબંધુ બધા મને ખીજાવશે કે તું બૈરીનો ગુલામ છો અને જો જઈશ ને પકડાઈ ગયો તો ડબ્બી મને ઘરમાં ઘૂસવા નહીં દે પણ જાઉં તો જોશે જ કાંઈ વાંધો નહીં જાતા આવીએ જે થાશે જોયું જાશે કેમ છો મારા કલેજાઓ આજે ડબ્બી નથી પણ ડબ્બો આવ્યો છે તમારો ભાઈબંધ તમને થેન્ક યુ કહેવા તમે લોકો આટલો સપોર્ટ આપો છો મારી ડબ્બીને થેન્ક યુ સો મચ આજનો એપિસોડ કેવો લાગ્યો જરા કહેજો અને નીચે કોમેન્ટમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને કાલે કે પરમ દિવસે પાછા એક નવા એપિસોડમાં મળશું સાતમ આઠમમાં પત્તા રમવા જવાનું છે મારે હવે જોઈ હું થાય છે પકડાઈ જાઉં તો તમને તો મજા જ આવવાની છે કા હાલો પાછા મળીએ હું જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો